વન પર્યાવરણ, પાણી પુરવઠા અને જળસંપત્તિ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મૂળદ ગામેથી તાલુકાના વિવિધ ગામોમાં 15 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં ડ્રેનેજ વિભાગ સુરત દ્વારા ઓલપાડ તાલુકાના 11 ગામોમાં 3.41 કરોડના બોક્સ કલવટ અને પ્રોટેક્શન વોલના કામોનું લોકાર્પણ તથા શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકાના 9 ગામો મૂળદ, સિથાણ, ઓલપાડ બ્રાન્ચ, તેના, કુદિયાણા, સરસ, આશિયાનાનગર, કીમ, સિવાણ, સાયણ પ્રાથમિક શાળાઓમાં 11.51 કરોડના નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મૂળદ ગામે આયોજિત સમારોહમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે ચોમાસાના સમયે પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. બારેમાસ કેનાલ ચાલુ રહેવાના કારણે નાળાઓમાં ગંદકી અને પાણીની નિકાસ અટકી જતા મુશ્કેલી ઊભી થાય છે. ત્યારે ડ્રેનેજ વિભાગના સહયોગથી ઓલપાડ તાલુકાના 11 ગામોમાં 3.41 કરોડના ખર્ચે બોક્સ કલવટ બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકાના 9 ગામોની 59 પ્રાથમિક શાળાઓ માટે 11.51 કરોડના ખર્ચે નવીન ઓરડાઓનું નિર્માણ કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે દત્તક લીધેલા મૂળદ ગામમાં અવિરત વિકાસ થઈ રહ્યો છે. વિદેશમાં વસતા મૂળદના એનઆરઆઈ ગ્રામજનો પણ ગામના વિકાસની ચિંતા કરી સહયોગ આપી રહ્યા છે, જે સરાહનીય છે. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવા અને પ્લાસ્ટિકના સ્થાને કાપડની થેલીઓને ઉપયોગમાં લેવું જોઈએ, જેથી આપણે સૌ મળીને મૂળદ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં આગળ વધી શકીએ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી જયેશભાઈ પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, જીગરભાઈ નાયક, બ્રિજેશ પટેલ સહિત જિલ્લા પંચાયતના સભ્યો, વિવિધ ગામોના સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઓલપાડ તાલુકાના મારા દત્તક ગામ મૂળદ ગામ ખાતે સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર 59 જેટલા ઓરડાનું નવું બાંધકામ થયું છે, એનું ખાતમુહૂર્ત. સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર ડ્રેનેજની અંદર સ્લેબ ડેમ લગભગ 341 લાખના કામો થવાનું એનું ખાતમુહૂર્ત. અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સપન અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને સાકાર કરવા માટે આજે 5 ગામની અંદર વેડિંગ મશીન મૂકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આપણે જોઈએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા હતા. આપણે જોઈએ છીએ કે જે રીતે ડ્રેનેજના કામો છે એ ડ્રેનેજના કામો માટે પણ 10 જેટલા મશીનો મૂકવામાં આવ્યા છે. સાથે સાથે જે સ્લેબ ડ્રેનો છે, લોકોને ખેડૂતોને ખેતર જવામાં તકલીફ હતી, એના માટે પણ 341 લાખ રૂપિયાના ખર્ચે સ્લેબ ડ્રેન પણ મંજૂર કરવામાં આવી છે. એનું પણ આજે ખાતમુહૂર્ત થઈ ગયું છે. આજે આપના થકી હું વિનંતી કરું છું તમામ ગામોના તમામ નાગરિકોને કે આ જે વેડિંગ મશીન મૂક્યા છે એ વેડિંગ મશીન આપણા દરેક ગામમાં ઓલપાડ તાલુકાના 108 ગામની અંદર વેડિંગ મશીન મૂકવામાં આવશે. ઓલપાડના જે ટાઉન છે એની અંદર 1 થી વધારે મશીન અમે મૂકીશું ત્યાં, એટલે જેથી પ્લાસ્ટિકમાં જે શાકભાજી લઈ જાય છે, જે વસ્તુઓ લઈ જાય છે, એની જગ્યાએ 10 રૂપિયા નાખો તો વેડિંગ મશીનમાંથી કાપડની થેલી નીકળશે અને એ થેલીથી લોકો એનો વારંવાર ઉપયોગ કરી શકે. 8 થી 10 કિલો જેટલું સામાન લઈ જઈ શકાય એના માટેની આ એક વેડિંગ મશીન છે. અમે અમારા દત્તક ગામથી શરૂઆત કરી છે અને સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર આ અમે મશીનો મૂકવાના છે અને પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ અમે બનાવવાના છે.